મારું નામ ભૂરાભાઈ કાનાભાઈ કરમટા, ગામ ધણફુલિયા ગ્રામ પંચાયતમાં હું 2012થી સરપંચ તરીકે ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું. અમારું ગામ ધણફુલિયા સામે કાંઠે ગાંઠેલા. આ બે ગામની વચ્ચે જુનાગઢ જિલ્લાની મોટામાં મોટી નદી અહીંથી નીકળી છે. એ નદીના જે બ્રિજનું નિર્માણ થઈ ગયું છે, એ બ્રિજ 12 કરોડ 50 લાખને ખર્ચે થઈ રહ્યું છે. જ્યારે આ કામની શરૂઆત થઈ તે એટલી ઝડપ હતી અને એટલું સારું કામ આ બ્રેકબોન એજન્સી કરતી હતી કે અમને એમ હતું કે 1 વર્ષ દીની અંદર આ કામકાજ પૂરું થઈ જાય. પછી આગળ જતા અમુક કોઠા બની ગયા અને કામ અધવચ્ચે પૂગ્યું છે. પછી શું કારણથી કામ અટકી ગયું એ અનેક વખત રજૂઆતો કરતા અમને કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી. હવે અમને તકલીફ અત્યારે એ પડે છે કે હમણાં પાછું ચોમાસું આવશે એટલે આ નાનો બ્રિજ છે એ તૂટી જાય. એટલે અહીંથી અમારે 2 કિલોમીટર સુધી વાડી થાય એ 13 કિલોમીટર ફરવા જવું પડે. અહીંયા ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે, જે કડવા પાટીદારનું શ્રદ્ધાનું કેન્દ્ર છે. હવે ત્યાં યાત્રાળુ આવે તો એને પણ 13 કિલોમીટર ફરીને આવવું પડે છે. અમારી હવે આ સમસ્યા છે એટલે અમે રજૂઆત કરીએ છીએ કે ભાઈ વહેલી ગતિએ કામકાજ ચાલુ થઈ જાય એવું કંઈક કરો. કેટલી વરસાદનું પૂર આવે ત્યારે કેવી તકલીફ પડે? વરસાદનું પૂર આવે એટલે આ પુલ તૂટી જાય. પુલ તૂટી જાય એટલે સાપુર થઈ નાના કાજલિયારા થઈને આવવું પડે અથવા સોનાડી નવા ગામ થઈને આવવું પડે. બરાબર, આ પરિસ્થિતિ છે. વિવેક પંડ્યા, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, પંચાયત આરએનબી સબ ડિવિઝન નંબર 2 જુનાગઢ. સર, કામ જે ચાલી રહ્યું છે, જે બંધ છે, શું છે? આ કામ છે અત્યારે ગાંઠીલા મંદિર પાસેનો આ હાઈ લેવલ પુલ છે. 200 મીટર એની લંબાઈ છે અને મેજર પુલ છે અને 10 ગાળાનો. અને આની અંદાજિત કિંમત 12.5 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હતો. પણ અને આની અંદર કોફર ડેમ બનાવી અને ફાઉન્ડેશન ને બધું ચાલુ જે પાણી છે એમાં કરવાની કામગીરી હતી. જે ચોમાસા દરમિયાન ફાઉન્ડેશનનું જે બધું કામગીરી ચાલવાની હતી એના કોફર ડેમ જે તૈયાર કરેલા હતા એ વરસાદની આવક થતાં, પાણીની આવક થતાં એ બધા ધોવાણ થઈ ગયેલા છે. અને આ પુલ છે એની ડાઉનસ્ટ્રીમની અંદર ડેમ આવેલો છે ઓઝત સિંચાઈ યોજનાનો, જે આખો ભરેલો રહે છે. માટે અત્યારે કોઈ કામગીરી થઈ શકે એમ નથી. અને નવેસરથી જે ધોવાણ થયેલું જે બધા કોફર ડેમ છે એ રિકન્સ્ટ્રક્ટ કરવા માટે એક્સેસ અને એક્સ્ટ્રાની બધી આઇટમો છે એ સરકારશ્રી કક્ષાએ મંજૂરી મેળવી અને ત્યારબાદ આ કામગીરી ઝડપથી પૂરી કરવામાં આવશે. ગાંઠીલાથી ધણફુલિયા ઓજેત નદી ઉપરનો જે 200 મીટરનો લંબાઈ વાળો આશરે પુલ એ 13 કરોડ 14 લાખ રૂપિયાનું ટેન્ડર છે. એને 12/2/2024 કામની પરવાનગી આપવામાં આવી છે અને 12/2/2025 એની મુદત પૂરી થઈ ગઈ છે. એટલે મુદત આશરે 9 મહિના જેવી વીતી ગઈ છે અને આ મુદત પૂરી થતાં આ પુલને પૂર્ણ કરવામાં આવવાનો હોય એ હજી થયો નથી. મુદતની માથે 9 મહિના થઈ ગયા, પરંતુ હજી આ બ્રિજનું કામ 25% જેટલું જ થયેલું હોય. એટલે આ કામ જે છે એ રિયલમાં ધીમી ગતિએ ચાલે છે, પ્રોગ્રેસ ઓછો છે. અત્યારે પાણીને કારણે કામ ન થઈ શકતું હોય. આ વખતે ભારે વરસાદ છે એને કારણે આ વખતે નદીની અંદર જે કોલમ છે એ પૂરા ન થઈ શકે. 4 જેટલા પિલર થયા છે, બાકી છે. પણ વહેલી તકે પૂરી થાય એના માટે અમારા ધ્યાન પર આવ્યું છે. એટલે મેં અમારી આરએમબીની ટીમ કાર્યપાલકને સૂચના આપી છે કે તાત્કાલિક આ પુલનું કામ ચાલુ કરવામાં આવે, ઝડપી કરવામાં આવે અને લોકોની સુખાકારી માટે એને જલ્દી ખુલ્લો મૂકવામાં આવે એના માટે સૂચના આપવામાં આવે.